કોટા બંને ગામોની સંયુક્ત મીટિંગ લોકસભાની ચૂંટણીના અનુસંધાને વધારેલ ભાઈ શ્રી ઠાકરસિંહભાઈ, સેનજીભાઈ, મુકેશભાઈ, દીપકભાઈ, પીનાબેન, અમારા સૌ વરિષ્ઠ આગેવાનો, ગામના વરિષ્ઠ આગેવાનોમાં મગનભાઈ, ગામના સરપંચ મંગાજી, અરવિંદભાઈ, પાંચાભાઈ, દેસાઈ ભીખાભાઈ, સગતાભાઈ, નાથાભાઈ, રાજાભાઈ, ભાઈ શ્રી ધીરાભાઈ, વાલ્મીકી સમાજના આગેવાન ડાયાભાઈ, આપ સૌ વરિષ્ઠ આગેવાનો, વડીલો, યુવાન ભાઈઓ અને બહેનો, આમ તો આપણા બધા આગેવાનોએ એક એક મુદ્દા ઉપર વિગતથી વાત કરી. મારે કોઈ રાજકીય ભાષણ એના કરવા એના કરતા મારી આપ સૌને બે હાથ જોડીને વિનંતી કે આ ચૂંટણી કોઈ સંસદ સભ્ય બની જવું અને એના સ્ટેટસ માટેની નથી. હું આ પોતે ચૂંટણી લડું છું તો શા માટે? હું તો અત્યારે ધારાસભ્ય તરીકે હાલ ચાલુ છું નથી. મારી મુદત તો 2027માં 4 વર્ષ પછી પૂરી થવાની છે. પણ આખો જિલ્લો, આખા આગેવાનો એ બધાએ ભેગા થઈને કીધું કે બેન, છેલ્લા 10 કે 15 વર્ષથી જ્યારથી મુકેશભાઈ સંસદમાં હતા એના પછી તમામ સમાજોને કોંગ્રેસ પાર્ટીએ ટિકિટ આપી અને વર્તમાન જે સમય ચાલી રહ્યો છે એમાં ક્યાંક ને ક્યાંક તમે ધારાસભ્ય તરીકે 2 ટર્મ છો, 28 વર્ષનું તમારું જાહેર જીવન છે, 10 વર્ષ તાલુકા પંચાયતમાં, 5 વર્ષ જિલ્લા પંચાયતમાં, 10 વર્ષ ધારાસભ્ય તરીકે, 1995માં હું પ્રમુખ થઈ એના પછી 28 વર્ષ થયા. બહુ ઓછા લોકોને જનતાના આશીર્વાદ મળતા હોય કે 28 વર્ષ સુધી અણનમ રહેતો હોય, ગેપ ના પડી હોય, તો હું બનાસકાંઠામાં માત્ર હું એક છું કે જે તારે રાજકારણમાં આવી ત્યારથી કરીને આજ સુધી અણનમ સત્તા ઉપર છું. અને અણનમ સત્તા ઉપર છું ત્યારે અમારી ખૂબ મોટી જવાબદારી વધી જતી હોય છે. તમે એક વખત કદાચ માણસને છેતરી કહો, બીજી વખત કદાચ તમને શેણ સંબંધી મળે કે આડો કે એક ભૂલ થઈ હતી હવે નહીં થાય એમ કરે. પણ આ મારી 9મી ચૂંટણી છે અને 9મી ચૂંટણીમાં 8 ચૂંટણીઓ તો હું મારા મત વિસ્તારમાં ત્યાં ને ત્યાં જ લડી છું. કદાચ મારે બીજાની જેમ મારે ઘણી સીટ બદલવાનો વારો નથી આવ્યો. તમે અજાણ્યા એરિયામાં જો અને આમાં આપલી બતાવો તો એકાદ વખત તો લોકો તમારા ઉપર ભરોસો મૂકી દે, પણ એની જગ્યાએ બીજી વખત જીતો તો હેઠા એમ તાવથી 5 વર્ષમાં તો ઓળખી જ જાય કે ભાઈ આ તલામાં કેટલું તેલ છે. ત્યારે આ ચૂંટણી એટલા માટે કે સતત બનાસકાંઠા જિલ્લો આપણા અનેક પહેલા આગેવાનો હતા, ગઢવી સાહેબ હતા, ચાવડા સાહેબ હતા, મુકેશભાઈ હતા, પરથીભાઈ હતા, દર્શકભાઈ હતા, અન્યથા બધા જ તમામ સમાજના આગેવાનો હતા. પણ એ આગેવાનોએ તમામ સમાજોને સાથે રાખીને નાના મોટા કામો, વિકાસ અને લોકોની સેવા કરી છે. આ તો સવારથી સાંજ સુધી કદાચ આપણા ઘરના દાદા, આપણા ઘરના વડીલ કોઈ આપણો નાના મોટો વાંક આવે ને તો એક લાફો મારે તો ખંભવો પડે. આપણી ઓલી દૂધની ગાય હોય એ પાટું મારે તો સહન થાય, પણ એક સાંટો દૂધ ના હાલે અને બહારથી આવી રોજ સોંટીઓ ભરે તો એ બધે બહારનાની ખમાય નહીં. કોક દાડો તો રીસ ચડે કે મારું એકાદ વખત તો માનવતાની દ્રષ્ટિએ બરોબર છે, પણ આખો દાડો સહન કરવું એ પણ હું મારું ત્યાં સુધી વ્યાજબી નથી. ત્યારે આખો જિલ્લો બેન તમે લડો. મેં કીધું ભાઈ મને લડાવવા માટેનું કારણ શું કે એક બહારથી મોટી તોપ છે ને પાટણ જિલ્લાની, એનાથી આખો જિલ્લો બિયાય છે અને સૌથી ચૂંટણી લડવાનો ફાવટ એમની સામે તમારો અનુભવ વધારે. એટલે કે તમે આ ચૂંટણી લડો જેનાથી જિલ્લો બિયાય છે એની સામે તો હું વારંવાર ચૂંટણી લડું છું. મને મગજમાં બીક જ લાગતી નહીં એમ. અને બીક નહીં લાગતી એનું કારણ છે કે કોઈ નાના મોટી લાલચોમાં ક્યાંક ને ક્યાંક આવી ગયા હોય. હું આ 28 વર્ષમાં અણનમ સત્તા ઉપર છું, પણ દર વખતે કોઈ વિધાનસભા લડે કે લોકસભા લડે ને તો એ ઉમેદવાર હોય એને સરકારમાં ચૂંટણી પંચમાં એફિડેવિટ કરી દેવું પડે કે ભાઈ તમે ચૂંટણી લડો છો તો તમારી પાસે કેટલી મિલકત છે જાહેર કરો. એટલે મારે 28 વર્ષથી
એનું એટલું ને એટલું છે, દર વર્ષે 5 વર્ષે મારે ફોર્મ ભરવાનું હોય ત્યારે એફિડેવિટમાં તારીખ બદલવાની, એનો ઉતારો કરીને એટલે બધે ઈડી સીબીઆઈ ફલાણું ઢેકણું એ કોઈ કાંઈ દબાવી કે નહીં. ત્યારે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે, ભાઈ ઠાકરસિંહભાઈએ કહ્યું એ પ્રમાણે આપણે આ લોકલ જે કાંઈ સુખ દુઃખના ભાગીદાર છે, અમે તમારા ભરોસે, તમે અમારા ભરોસે કાયમી ભાઈચારાની ભાવના રહી છે. આપણી સરપંચની ચૂંટણી હોય, તાલુકાની હોય, જિલ્લાની હોય, કોઈ પણ ચૂંટણી હોય તો એકાબીજા સમાજો એકાબીજાને મદદ કરી છે. અને આ ઠાકોર સમાજને પણ મારી બે હાથ જોડીને વિનંતી છે કે કદાચ તમારી બેન દીકરી, ભલે હું 28 વર્ષમાં જાહેર જીવનમાં હોઉં, પણ 28 વર્ષમાં હું પોતે અને 75 વર્ષમાં પહેલી વખત ઠાકોર સમાજ એ બીજા સમાજ પાસે મત માંગવા માટેનો પાર્ટી અને આગેવાનોએ મોકો આપ્યો છે. ત્યારે હું આગેવાનોને પણ બધાને વિનંતી કરું છું કે બીજા સમાજ પાસે વોટ માંગવા છો તો પાણીથી પણ પાતળા રહીને વિનંતી કરજો, અને તમને કોઈ વેત નમે તો કાલે હાથ નમવાની જવાબદારી ઠાકોર સમાજની અમારા બધાની છે. અને એટલા માટે કરીને આપણે કઈ પાટણમાં વોટ લેવા આવું નથી. અને એમને પોતાને તો હવે જેટલી બીક છે હું તમને વાત કરું, પહેલા તો ચૂંટણી જાહેર થઈ ને તો 5 લાખના દાવા કરતા હતા, અમારો તો બધા ઉમેદવારો 5 લાખથી વધુ વોટથી જીતવાના છે, આવું કહેતા હતા કે નતા કહેતા કે અમે તો બધા 5 લાખથી વધારે વોટથી જીતીશું. જેમ ચૂંટણી નજીક આવતી ગઈ એમ સાબરકાંઠા હોય, વડોદરા હોય, એમને બધાને ઉમેદવારો બદલવા માટેની નોબત આવી. અને આ ચૂંટણી ભાજપની કોંગ્રેસની નથી. જે સામેના જે ઉમેદવાર છે એમને ભાજપને કાંઈ લેવા દેવા નથી, એમને રાજકારણને કાંઈ લેવા દેવા નથી. અને જ્યાં કાંઈ લેવા દેવા નથી ત્યારે જે 5 લાખની વાતો કરવા વાળા જે લોકો હતા એ અત્યારે લોકશાહીનું ખૂન કરવા જઈ રહ્યા છે. અને ખૂન કઈ રીતે કે છેલ્લા 1 મહિનાથી વડગામ હોય, રાધનપુર હોય, એ તાલુકામાં એમના સમાજના વોટ ત્યાંથી રદ કરાવીને પાલનપુર હોય, ડીસા હોય, ભાભર હોય ત્યાં દાખલ કરી રહ્યા છે. એટલે એનો અર્થ એ થયો મગનભાઈ કે એમને બનાસકાંઠા જિલ્લાના 20 લાખ મતદારો ઉપર એમને પોતાને ભરોસો નથી, અને અથવા તો જાતિવાદ કરવા માટે સૌથી મોટી પ્રેરણા તમે પૂરી પાડો છો. આવું તો ક્યારે પણ નહીં બન્યું હોય. ત્યારે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી, આપ સૌ, અને મને ખરેખર તો આજે રસાણામાં એક આનંદ થયો. હમણાં આપણે મનરેગાનું જે કામ કરતી બહેનોને હું મળી, આટલા બધા મજૂર કામ એ મનરેગા માટે આવે, અને એટલો બનાસકાંઠાની અંદર સૌથી પહેલું કામ એવું છે કે આટલું સારું કામ એ ગામના વડીલો અને બધાને સ્થાનિક રોજગારી આપે છે. ત્યારે આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરું કે આવતી 15મી તારીખે ફોર્મ ભરવાનું છે. ફોર્મ ભરવાનું છે ત્યારે એ બાજુ અમારો વિસ્તાર એ 100 કિલોમીટરથી વધારે દૂર છે. તો તમે બધા એક દિવસ મારું ફોર્મ ભરાવા આવશો કે નહીં આવો? કેટલા આવશે? ઊંચો હાથ કરજો ફોર્મ ભરાવા એક દાડો. વાહ 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 વાહ, ઓહો, તો કડે ધડે ભાઈ હો, હવે ચિંતા નથી. એમ મામેરું તો આવશે પણ દીપકભાઈ કડે ધડે આવશે, ટીનું પૂછું નહીં આવે એમ. ત્યારે આપ સૌ ભાઈ ઠાકરસિંહે કીધું એ પ્રમાણે 15મી તારીખે ફોર્મ ભરાવા આવજો, અને 7મી તારીખે કોંગ્રેસ